રામ રામ મિત્રો, હું છું સિદ્ધેશ. સ્ટડી વિથ સિદ્ધેશમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમારા બાળકને ખાંસી શરદી થાય તો તમે શું કરો? મોટા ભાગે ઘરગથ્થુ ઉપચાર કે સાદી દવા આપો છો, અને એવું કરવું બરાબર પણ છે. પણ શું તમે જાણો છો કે આપણા દેશમાં બાળ મૃત્યુનું સૌથી મોટું કારણ શું છે? હા, એ છે શ્વાસ સંબંધિત ગંભીર ચેપ, જેને આપણે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહીએ છીએ. આ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનમાં સૌથી વધુ જીવ લેનારી બીમારી કઈ છે? તો કે ન્યુમોનિયા. સાવધાન, ન્યુમોનિયા એ ઝાડા જેટલો જ ખતરનાક છે. જો સમયસર સારવાર ન મળે તો આપણું બાળક માત્ર 3 દિવસમાં આપણી નજર સામેથી છીનવાઈ શકે છે. પણ જો આપણે સાચા લક્ષણો ઓળખી લઈએ તો એન્ટીબાયોટિક્સ અને યોગ્ય સારવારથી ઘણી જિંદગીઓ બચાવી શકાય છે. ચાલો સૌથી પહેલાં વાત કરીએ કે નાના ભૂલકાઓ એટલે કે 0 થી 2 મહિનાના બાળકોમાં કયા લક્ષણો દેખાય તો તરત દોડવું. આ લક્ષણો જોતા સમજી જજો કે આ જીવાણુથી થતો ગંભીર રોગ છે. શ્વાસની ઝડપ 1 મિનિટમાં 60 કે તેથી વધુ શ્વાસ લે. પાસળામાં ખાડા પડવા. જ્યારે બાળક શ્વાસ લે ત્યારે પાસળાઓની નીચેનો ભાગ અંદરની તરફ ઊંડો ખેંચાય. ખેંચ આવવી છે, આંચકી, શરીર ઢીલું પડવું, બેભાન થવું, ખાવાનું છોડી દેવું, બાળક ધાવતું ન હોય કે કંઈ પીતું ન હોય. ખાસ યાદ રાખો, જો આમાંથી કોઈ પણ એક લક્ષણ દેખાય તો રાહ જોશો નહીં, તાત્કાલિક હોસ્પિટલમાં રિફર કરો અને ઘરે બેસી રહેશો તો બાળક ગુમાવી દેશો. હવે વાત કરીએ 2 મહિનાથી 5 વર્ષના બાળકોની. માતા પિતા સૌથી પહેલાં આ 4 સવાલ તમારી જાતને પૂછો અને બાળકને જુઓ કે શું બાળક ખૂબ નબળું કે બેભાન છે. બીજો સવાલ, શું બાળક ધાવી શકે છે કે કંઈ પી શકે છે? જો બાળક કંઈ પણ પી ન શકે તો ગંભીરતા છે. શું બાળક ઉલટી કરીને બધું બહાર કાઢી નાખે છે? ચોથો સવાલ, બીમારી દરમિયાન ક્યારેય ખેંચ આંચકી આવેલી? જો આમાંથી કોઈ પણ નિશાની દેખાય તો તે ગંભીર બીમારી છે. ડૉક્ટર પાસે જઈને સંપૂર્ણ તપાસ કરાવો અને જરૂર પડે તો તાત્કાલિક રિફર કરાવો. મિત્રો, ખાંસી, તાવ અને શરદી એ સામાન્ય લક્ષણો છે, પણ જ્યારે શ્વાસની ગતિ વધી જાય, પાસણા ખેંચાય કે બાળક ખાવાનું છોડી દે ત્યારે સમજવું કે સંકટ મોટું છે. યાદ રાખો, ન્યુમોનિયા સામેની લડાઈમાં સમય સૌથી કિંમતી છે. એક જ દિવસનો વિલંબ તમારા બાળક માટે જીવલેણ બની શકે છે. એક છેલ્લો સંદેશ, બાળક બીમાર હોય ત્યારે પણ સ્તનપાન, માતાનું દૂધ ચાલુ જ રાખવું. આનાથી બાળકને લડવાની શક્તિ મળે છે. જાગૃત બનો, લક્ષણો ઓળખો અને તમારા બાળકને સુરક્ષિત રાખો. અસ્તુ.